ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, મારા જીવના સગા ગુરુશ્રી તથા આત્માના સગાઓ કોઠારી સ્વામી, આનંદ સ્વામી, બ્રહ્મ સ્વામી, વ્યાપક સ્વામી, ધર્મ સ્વામી, બાલમુકુંદ સ્વામી, પતિત પાવન સ્વામી, અમૃત સ્વામી, મહાપુરુષ સ્વામી, સત્સંગ સાગર સ્વામી, હરિચરણ સ્વામી, બધા આદિ પૂજ્ય સંતો, વાલા હરિભક્તો, વિશેષ વધારે મને બીજું બોલતા ના આવડે માઇકમાં, પણ દેશી ભાષામાં બોલીશ. મારે ઘણા બધા આપણા વખાણ બહુ થયા, ઘણા બધા વખાણ થયા. એ મારા વખાણ નથી. વખાણ વધારે વખાણ છે એ આપણા વખાણ નથી. વખાણ પહેલાં સદગુણો આયા ક્યાંથી એ અંદર તપાસ આપણે જોતા નથી. આ બધા ગુણો ગુરુશ્રીમાંથી, સંતો પાર્ષદોમાંથી, એ બધા ગુણો અંદર આપણે એમની કૃપાથી આવતા હોય છે. બધા ગુણો એમાંથી આવે છે. મારામાં એવી કોઈ શક્તિ નથી કે મારામાં ગુણો આવે, હું ગુણો કેળવી શકું. પણ એમની કોઈ દયા હશે, કોઈ ગુણો આવ્યા તો કોઈ જીવન બન્યું, તો એવું જીવન બન્યું તો એમની કૃપા હશે. ગુરુ સાથે પ્રથમ મેળાપ મારો થાણામાં રાવજીભાઈ કલાલીવાળાની કથા હતી, ત્યારે અમારો મેળાપ થયો. લગભગ 1994-95માં અહીંયા ભાગવતની કથા હતી. ત્યારે ગુરુશ્રી અને હરિસેવા સ્વામી બંને સંતો અહીંયા આવેલા. જો જીવનની વાત કરું છું, કેવી રીતે સંતની નજીક જવાય છે. પહેલાં આવેલા સંતો તો સ્વામી ગુરુશ્રી આવેલા તો ગાવદેવી મેદાન એમાં જ કથા હતી. તો ચોકડી જે વાસણ ઉટકવાની ચોકડી ગુરુશ્રી બનાવે અને બધું જે થોડું દેખરેખમાં રાખે ને વળી પાછા તે પ્રફુલભાઈ વિઠલાણીને ત્યાં ઉતારો અને ત્યાં જાય રે. ત્યારે હરિસેવા સ્વામી જરાક મોટા દેખાય, ગુરુ હાવ નાના દેખાય. તો હરિસેવા સ્વામીને આમ સહેજ પૂછ્યું, સ્વામી કથા કરવા કોણ આવવાનું છે? તો કે નિત્ય સ્વરૂપ સ્વામી છે ને એ આવવાનું. કે સ્વામી આટલા નાના સાધુ કથા કરશે? આપણે કોઈ ઓળખાણ નહીં. જો પહેચાન ન હોય, ઓળખાણ ન હોય, ત્યાં સુધી ઘણા તર્ક વિતર્ક અંદર થતા હોય છે. તો કથા કરશે, ગુરુશ્રી કથા કરવાના છે? તો કે આ એ સ્વામી કથા કરશે, બહુ સારી કથા કરે છે. પછી કથા સાંભળી 8 દિવસ ભેગા રહ્યા ત્યારે અંદરથી હા પડી, સાધુ આ કહેવાય. સાધુ ઘણા સેવેલા, પણ સાધુતા કેમાં છે? ત્યારે અંતરમાં મને ને રસિકભાઈ બે ભાઈઓને હા પડી ગઈ. બે ભાઈઓ જતા સાંજે અહીંયા સવારે કથા હોય, વળી પાછી પ્રફુલભાઈને ઘરે બંને ભાઈઓ જઈએ, ગુરુ આગળ બેસીએ અને પાછા આવીએ. ત્યારે રસિકભાઈને કીધું સાધુ તો આવા હોય, સાધુ તો આમાં દેખાય છે. ત્યારથી અંદરથી લાગી લગન. પછી દિવસે અધિક નજીક આવતા ગાઢ પ્રીતિ થઈ. પછી જે આપણને કહે છે કે જે દાન કર્યું, આ કર્યું, આપણે નથી કર્યું. શીખડાવ્યું કે તમને ભગવાન જે આપે છે એ શા માટે આપ્યું છે, તમને નિમિત્ત શા માટે બનાવે છે. નિમિત્ત બનો છો, ભગવાન મોટપ અપાવે છે, એ તમને આપે છે. કદાચ તમે નિમિત્ત નહીં બનો તો બીજા બનશે, બીજા પણ બનશે. સમજો અમે નિમિત્ત આપણે ન બન્યા, ભગવાન આપણને આપ્યું અને આપણે નિમિત્ત ન બન્યા તો બીજા કોઈ નિમિત્ત બનાવવાનું. કાર્ય કોઈ રૂકવાના ન હતા. એટલે નિમિત્ત બનાવે છે. તો નિમિત્ત જ્યારે બનવાનો મોકો મળે છે તો આપણે જો નિમિત્ત ન બનીએ તો આપણા અભાગ્ય લેખાય છે. આપણા જેવો કોઈ દુર્ભાગી માણસ નથી હોતો. ત્યારે જ્યારે મોટપ આવે ત્યારે નિમિત્ત બનાવે. એ આપણને સંદેશો ગુરુશ્રી જ્યારે આપ્યો ત્યારે ગુરુશ્રી આપણને મોટપ અપાવી, નિમિત્ત બનાવીને મોટપ અપાવી. આપણી કોઈ શક્તિ ન હતી, આપણામાં કોઈ શક્તિ. અમારા બંને ભાઈઓ, પછી રમેશભાઈ હોય, રસિકભાઈ, અમારામાં કોઈ શક્તિ નથી. એક વખત 5000 રૂપિયા દેવા હોય ત્યારે આપણો આમ હાથ વળતો નહોતો, ઓછો વળતો. અને પહેલી વખત જ્યારે ગુરુમંત્ર મહાપ્રાપ્તિ મોસ્ત વસ્તુ, ત્યારે ગુરુશ્રીએ કીધું આમાં યજમાન થવાનું છે. હેત થઈ ગયું, ના ન થઈ. પછી કે 51000 રૂપિયા દેવાના થશે. ત્યારે થયું 51000 રૂપિયા ક્યારે થાય, ક્યારે દેવાશે? પછી હા થઈ ગઈ ગુરુમંત્ર પ્રાપ્તિ. ત્યારથી આમ હાથ વળ્યો. પછી કોઈ દિવસ ક્યારેય કઠણ પડ્યું નથી, કોઈ દિવસ કઠણ પડ્યું નથી. આ ગુરુશ્રીએ શીખવાડ્યું. એ ગુરુશ્રીએ અંદર આપણામાં સદગુણ રોપ્યા. એ રોપ્યા
ત્યારે આપણામાં આ સદ્ગુણો આવ્યા છે. બાકી મારી કોઈ લાયકાત નથી કે હું સદ્ગુણો એકલો કેળવી શકું. ભક્તો, ગુરુ જ્યારે સંતોની ઓળખાણ થઈ જાય ને પછી આ બધું થાય છે. સંતો દેખાય છે, પણ જેમ જેમ અંદર જઈએ ઓળખાણ થાય, અંદરથી પહેચાન થતી જાય, ત્યારે ખબર પડી કોણ છે. ત્યારે આપણને ખબર પડે છે. હું તો મારી અનુભૂતિ હું અનુભવું છું. સંતોને ગુરુશ્રી બીજા સંતો બધાની આપણે અનુભૂતિ છે કે સંતોમાં શું તાકાત છે, કેટલા દિવ્ય છે. આપણે દેખાય છે અંદરથી કે આ દિવ્યતા કેવી છે. એટલે ભક્તો, આવા સંતો ક્યાંય મળશે નહીં. ખરેખર કહું છું, બહુ સંતોને સેવ્યા છે. આટલી ઉંમર ઘણા સંતોને સેવ્યા છે, પણ આવા સંતો ક્યાંય મળશે નહીં. મારા ગુરુ છે, મારા સંતો છે એટલે નહીં, હકીકત તપાસીને અંદરથી જોજો કે એમને તપાસજો. હમણાં જે બધાય જે સ્વામી હમણાં લક્ષણ બધા સંતોના જે 72 લક્ષણની 75 લક્ષણની જે કથા હાલે છે એમાંથી એક લક્ષણ જોજો. આ કોઈ પણ સંતો, મોટા સંતો ઠીક એમાં તો હોય જ આપણે સમજીએ, પણ નાના એવા પાર્ષદમાં પણ એ જ ગુણ છે. એવા ગુણોવાળા સંતો છે, ભગવાન જેવા સંતો છે. આપણે ભગવાન નહીં કહી શકતા, થોડું આપણામાં હજી વચ્ચે અંતરાય આવે, પણ ભગવાન જેવા સંતો છે બધાએ. અને ગુરુશ્રીની તો વાત જ અલગ છે. એવા ગુરુશ્રી આપણને મળ્યા છે ભક્તો. તો આપણે ભાગી થયા છીએ. ઘણી વખત આપણે વાત કરતા હોઈએ છીએ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પછી બ્રહ્માનંદ સ્વામી વખતે હતા, આવા હતા. તો આ વખતે જે આપણે મળ્યા એનાથી કોઈ નાનું નથી, એનાથી વિશેષ ઉપર છે. આપણે એમને જોયા નથી, પણ આપણે તો હમણાં તો ખરે આપણે જોઈએ છીએ કે આવા સંતો આપણે મળ્યા છે. એકમાં એવા સંતત્વ છે. જુઓ, મારું જીવન ઘડવામાં ગુરુશ્રીનો મોટો ફાળો છે. તેમ બાલસ્વામીને મને બહુ બીક લાગે. બાલસ્વામી તો હું વધારે બીવું, હકીકત કહું. ગુરુની બીક તો છે, પણ એટલે બાલસ્વામીને મને બહુ બીક લાગે. બાલસ્વામીને બહુ મર્યાદા રાખવી પડે. એ બાલસ્વામીનું નક્કી નહીં, ક્યારેક કાંઈ હાથી ના પાડી દે તો કાંઈ ન થાય. હમણાં પણ મારે આ સંતોને બધાને બોલાવા હતા. ગુરુશ્રી કીધું મોકલાવો. પછી બાલસ્વામીને કીધું સ્વામી તમે મહેનત કરજો, અને બધા સંતોને લઈ આવે. મોટા સંતો બધા, કોઠારી સ્વામી છે, આનંદ સ્વામી છે, પૂર્ણ સ્વામી, બ્રહ્મ સ્વામી, બધા એક નામ લઈને સ્વામીની એ કે તમે આવશે, તમે ફિકર નહીં કરો, બધા સંતો આવશે, બસ ને. કે પછી વળી ઘડી બીજી વાર ફોન ન થાય, વળી કોઈક ન દેખાય ત્યારે ફોન કર્યો, સત્સંગ સાગર સ્વામી કેમ નથી આવ્યા? સત્સંગ સાગરને યાદ કર્યા. સત્સંગ સાગર સ્વામી ના આવે નહીં હાલે, તો કે એ આવશે જા. એટલે આવી મજાની વાત છે. હું ધન્ય થઈ ગયો, અમે ધન્ય થઈ ગયા. આવા સંતો બધા પધાર્યા, બહુ ધન્યતા અનુભવી. આવો જિંદગીનો અવસર મને મળ્યો એ મોટી વાત છે. અને ગુરુશ્રી અને બધા સંતો તમે બહુ મારા પર મહેર કરી. બહુ આનંદ થઈ ગયો, બહુ આનંદ થયો. આવો આનંદ જિંદગીમાં મોકો ક્યારેય મળ્યો નથી. બહુ આનંદ થયો. બાકી હજી વધારે કહું કે આ સંતો બહુ એટલે બહુ જ મારા હૃદયના આત્માના સગા છે. મારા માટે બધા ભગવાન છે. અને કહું છું મારા બધાય ભગવાન છે. આ એટલું મને અનુભૂતિ છે અને મને આદર છે સંતો પ્રત્યે. સંતોના જીવન વિશે 2 મિનિટ લઉં. સંતોના જીવન વિશે 2 મહિના સાથે રહું છું. આ સંતો અમેરિકામાં આવે. અમેરિકામાં કોઈ પણ જો જાય એ ક્યારેય એનું જીવન ઠેકાણે રહે નહીં. અમેરિકામાં આ સંતો જાય છે, પધરામણી કરે, ઘર સભા થાય, આખો દિવસ થાળ બનાવે અને ભજન કરે. કોઈ દિવસ એક દિવસ સંતો એમ ન કીધું કે અહીંયા ફરવા જવું છે, આ જોવા જવું છે, ક્યાંય જોવા જવું છે. કોઈ દિવસ સંતો ક્યાંય બહાર નીકળે નહીં. એટલામાં ગુરુની આજ્ઞામાં એટલામાં જ ખાલી રહ્યા કરે. અને કે અમેરિકા ગયા. અમેરિકા તો આપણા ઇન્ડિયાથી બહુ જેલ જેવું છે, છતાં સંતો ત્યાં કેટલા કષ્ટ સહન કરે છે આપણે નજરે જોયું છે, સંતો સાથે રહીને જોયું છે. પતિતપાવન સ્વામી આટલા મોટા સાધુ, કોઠારી સ્વામી કહેવાય બધા મંદિરોના, પણ એ પણ અહીંયા એવી જ રીતે દોડાદોડી કરે અને અહીંયા જ બેસા હોય ને ભજન કર્યા કરે. એટલે આ સંતો બહુ અધિક છે. સ્વામી ખરેખર જેટલા સંતો સાથે રહીએ છીએ તેટલો અનુભવ મને વધારે ને વધારે થતો જાય છે અને અંદરથી આનંદ વધારે ને વધારે થાય છે. નવા પાર્ષદ થાય બહુ આનંદ થાય. નવા પાર્ષદો આવે એટલે આનંદ થાય. નવું કંઈક જોવા મળે એટલે બહુ આનંદ થાય. એટલે સંતો પધાર્યા, મારા બધા મહેમાનો પધાર્યા, કડવા દાદા અને બધા સુરતથી જયંતિભાઈ, આદિક બધા, કાંતિભાઈ બધા પધાર્યા. બહુ આનંદ થયો કાંતિભાઈ, બહુ આનંદ થયો તમે બધા પધાર્યા. અને મોટી વાત એ આપણી ઓળખાણ કે આ છે તે ગુરુશ્રી દ્વારા છે
નહીં તો આપણી ઓળખાણ કાંઈ છે જ નહીં. આપણે કોણ ઓળખે છે? કોણ ઓળખે? ગુરુશ્રીના માધ્યમથી આપણી ઓળખાણ છે. આપણું જીવન પણ ગુરુશ્રીના માધ્યમથી જ છે. તો આવી બધાય લોકો આવી કદર સંતોને અતિશય દિલથી, અતિશય આમ ખુલ્લા દિલથી સંતો આગળ પ્રેમથી જવું. કાંઈ બી પ્રોબ્લેમ હોય તો પ્રેમથી સામે બેસીને વાત કરજો, પણ કોઈ દિવસ સંતોનો અભાવ ન ગુરી જાય, આપણું જીવનું ન બગડે, એ ખાસ ધ્યાન રાખજો. જય સ્વામિનારાયણ. વધારે મારાથી કાંઈ એટલે બાપુ તાલીઓથી આપણે સૌ અમરસિંહ ભગતના આ ભાવને વધાવીએ. પૂજ્ય ગુરુશ્રી હૃદયથી ભેટી અને અમરસિંહ ભગતને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. તાલીઓથી આપણે સૌ વધાવીશું. હૃદયથી જ્યારે મહિમા સમજાય ને ત્યારે અમરસિંહ ભગત જેવો આનંદ આઠે પહોર વર્ત્યા કરે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.